જય શ્રી કૃષ્ણ મિત્રો. ભયંકર ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા કોને ન ભાવે, અને એમાંય પાછા જો દહીંવડા તળ્યા વગરના બનાવ્યા હોય તો ખાવાની મજા બમણી થઈ જતી હોય છે. તો આજે હું તમારી સાથે તળ્યા વગર કે બાફ્યા વગર એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા દહીંવડા કઈ રીતના બનાવવા તેની રેસીપી શેર કરીશ. સાથે જ હું તમને ધ્યાનમાં રાખવા જેવી બધી બાબતો પણ જણાવીશ. આપણે જનરલી તળીને જે દહીંવડા બનાવતા હોઈએ છીએ તેમાં વચ્ચે ગાંઠ જેવું કે ગોળી જેવું થઈ જતું હોય છે, જે આ દહીંવડામાં બિલકુલ નહીં થાય. જો તમે જોઈ શકો છો કે જરાય ગાંઠ જેવું નથી વચ્ચેના ભાગમાં, અને એકદમ સરસ પોચા અને જાળીદાર બને છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 વાટકી જેટલી અડદની દાળ લઈ લીધી છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું, અને તેની સાથે વાટકી અથવા તો પા કપ જેટલી મગની ફોતરા વગરની પીળી દાળ લઈ લઈશું. તો 1 વાટકી અડદની દાળની સામે પા વાટકી મગની દાળ લેવાથી દહીંવડા એકદમ સરસ સોફ્ટ બને છે. તો અહીં મેં ડબલ ક્વોન્ટિટીમાં લઈ લીધા છે, અને હવે આ બંને દાળને મેં 3 થી 4 વખત પાણીથી ધોઈ પણ લીધી છે. હવે આ બંને દાળમાં આપણે પાણી નાખી અને દાળને ઓછામાં ઓછા 4 કલાક માટે પલળવા દઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો 5 થી 6 કલાક પણ પલાળી શકો છો, પણ 4 કલાકમાં પણ દાળ એકદમ સરસ પલળી જશે. તો આને ઢાંકીને 4 કલાક રહેવા દઈએ. તો જો 4 કલાક થઈ ગઈ છે અને આપણે દાળ ચેક કરી લઈએ. આપણી દાળ એકદમ સરસ ફૂલી અને પોચી થઈ ગઈ છે. દાળ સરસ પલળેલી હશે તો દહીંવડા ખાવામાં સરસ સોફ્ટ બનશે. એટલે દાળ પલળવા દેવામાં કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. તો આપણી દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, અને આ દાળની અંદરનું બધું જ પાણી નિતારીને આપણે આને મિક્સર જારમાં લેતા જઈશું. અહીં મેં કાણાવાળો ચમચો લીધો છે, એટલે વધારાનું પાણી નીતરી જાય. આપણે દહીંવડાને તળીને નથી બનાવવાના, એટલે આપણે ગ્રાઇન્ડ કરતી વખતે પાણી બહુ નહીં નાખીએ. આપણે એકદમ ઘાટું ખીરું બનાવવાનું છે. અને આવી રીતના મગની ફોતરા વગરની જે પીળી દાળ લીધી છે આપણે, તે લેવાથી દહીંવડાનો ટેસ્ટ પણ સરસ આવશે અને સોફ્ટ પણ સરસ થશે. તેની સાથે તીખાસ માટે હું 1 લીલું મરચું અને થોડોક આદુનો ટુકડો નાખી દઉં છું. બાકીની દાળ છે હું બીજી 2 બેચમાં ગ્રાઇન્ડ કરીશ, અને દરેક વખતે આવી રીતના હું આદુ અને મરચાં નાખીશ, એટલે મેં આમાં એક જ મરચું નાખ્યું છે. અને હવે આની અંદર આપણે 4 થી 5 બરફના ટુકડા નાખી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈએ. આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું, એના બદલામાં આપણે બરફ નાખ્યો છે, જેથી મિક્સર ફરે તો જે ખીરું હોય તે ગરમ થઈ જતું હોય છે, અને તેના કારણે દહીંવડા તળતી વખતે તેમાં ગાંઠા થઈ જતા હોય છે. જ્યારે બરફ નાખવાથી ગાંઠા નહીં થાય અને પાણી નાખવાની પણ જરૂર નહીં પડે, અને સરસ ગ્રાઇન્ડ થઈ જશે. જો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે આ ખીરાને આપણે બાઉલની અંદર કાઢી લઈએ, અને હું તમને ખીરાની ક્વોન્ટિટી બતાવી દઉં કે જો કેટલું ઘાટું છે. એમને પડી પણ નથી રહ્યું, કેમ કે અડદની દાળ આમે ચીકણી હોય છે. તો આપણે એને ચમચાથી પાડવું પડે એટલું આપણે અત્યારે ઘાટું રાખવાનું છે. પછી જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું, પણ પહેલાંથી બહુ વધારે પાણી એડ નહીં કરી દેવાનું. તો એવી જ રીતના બાકીની 2 બેચ પણ અહીં મેં ગ્રાઇન્ડ કરી લીધી છે, અને તેને પણ આ બાઉલની અંદર આપણે એડ કરી દઈશું. અને મિક્સરને થોડુંક વધારે વાર સુધી ફેરવવાનું. એવી રીતના કરવાથી આપણે ખીરું ગ્રાઇન્ડ કર્યા પછી તેને ફેંટવાની જરૂર નહીં પડે. એક વખત આપણે બધાને મિક્સ કરી લઈએ. જનરલી આપણે ખીરું ફેંટવું પડતું હોય છે, પણ આપણે મિક્સરમાં જ બરફ નાખીને વધારે વાર ફેરવીશું તો ખીરું આપણે બિલકુલ ફેંટવું નહીં પડે. અને જો હું તમને બતાવી દઉં, મેં ખીરાને બહુ ફેંટ્યું નથી, અને છતાંય આપણે પાણીના વાટકામાં નાખીએ તો તરે છે. તો આવી રીતના જો ઉપર તરતું હશે તો તમારા દહીંવડા એકદમ સોફ્ટ બનશે. તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, અને આને એક વખત મિક્સ કરી લઈશું. તમે વાટકીમાં ખીરું નાખો અને એમ થાય કે ખીરું ઉપર તરતું નથી, તો થોડીક વાર તમારે ફેંટી લેવાનું. પણ જો મેં કીધું એ પ્રમાણે તમે ખીરું બનાવશો તો ફેંટવાની જરૂર બિલકુલ નહીં પડે. તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. અહીં મેં એક અપમ પેન લઈ લીધું છે, તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. આજે આપણે દહીંવડા જે બનાવીશું તો 1 ચમચી તેલની અંદર બધા જ દહીંવડા તૈયાર થઈ જશે. તો આપણે ખાલી તેલવાળું બ્રશ જ લગાડવાનું છે, બહુ વધારે અંદર તેલ નાખવાની જરૂરત નથી. આવી રીતના કરવાથી બધા જ દહીંવડા એકદમ સરસ બને છે, અને બિલકુલ તેલ વગરના બને છે, એટલે આપણે ગિલ્ટ ફ્રી થઈને ખાઈ શકીએ છીએ. તો અહીં મેં બધા જ અપમ પેનમાં આવી રીતના તેલ લગાડી લીધું છે, અને હવે આપણે 1 ચમચી જેટલું ખીરું આની અંદર એડ કરી દઈશું. બહુ અતિશય છલોછલ પણ ખીરું નહીં ભરવાનું, કેમ કે આપણે આની અંદર સોડા કે ઈનો કંઈ જ એડ નથી કર્યું, છતાં પણ આપણા દહીંવડા એકદમ સરસ ફૂલશે. એ હું તમને બતાવી દઈશ. અત્યારે આપણે 1 ચમચી જેટલું આની અંદર ખીરું નાખી દઈએ. જો તમે જોઈ શકો છો કે ખીરું કેટલું ઘાટું છે. આટલું ઘાટું રાખવાનું છે આપણે ખીરું. આપણે તળીને જ્યારે દહીંવડા બનાવતા હોઈએ તો ઓછામાં ઓછું ધીમા તાપે આપણે એને બધી બાજુથી બ્રાઉન કરવામાં 5 થી 7 મિનિટ કે 10 મિનિટ જેવો સમય લાગી જતો હોય છે. તો એટલા જ સમયમાં આ દહીંવડા પણ તૈયાર થઈ જાય છે. તો જો અહીં મેં આખી પ્લેટ ભરી લીધી છે, અને હવે એક વખત આને સેજ થપથપાવી દઈશું એટલે સ્મૂથ થઈ જાય ઉપરથી. અને હવે
આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આપણે 10 સેકન્ડ માટે ગેસને ફૂલ રાખીશું, જેથી પ્લેટ છે તે બરાબર તપી જાય. અને બરાબર તપી જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ઢાંકીને આને 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટની અંદર વડા એકદમ સરસ ફૂલી જશે અને નીચેથી એનો કલર પણ સરસ આવી જશે. તો જો 5-1 મિનિટ થઈ ગઈ છે, હું તમને નજીકથી બતાવી દઉં. જો આપણા વડા કેવા સરસ ફૂલી ગયા છે. તો હવે આપણે આને પલટાવી લઈશું. વચ્ચેના ભાગમાં છે તે કલર જલ્દીથી ચેન્જ થઈ જતો હોય છે, કેમ કે વચ્ચે ગેસની ફ્લેમ વધારે અડતી હોય છે. એટલે તમને એવું લાગે કે આજુબાજુના વડા છે તેમાં કલર નથી આવ્યો, તો ખાલી વચ્ચેના આવી રીતના પલટાવી દેવાના અને બાકીના એમનેમ થવા દેવાના. તો હું આવી રીતના બધા જ વડાને પલટાવી લઈશ. બધા જ વડા પલટાવ્યા પછી ફરીવાર આને ઢાંકીને સ્લો ફ્લેમ પર 5-1 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટમાં બધી બાજુથી વડા કલર પણ સરસ આવી જશે અને પાકી પણ જશે અંદરથી. તો જો ફરી 5 મિનિટ થઈ ગઈ છે, હું આપણે નીચેથી ચેક કરી લઈએ. જો વડા સરસ તૈયાર થઈ ગયા છે. તમને વધારે કલર જોઈતો હોય તો થોડીક વધારે વાર રહેવા દઈ શકો છો. હવે અપમ પ્લેટને ડાયરેક્ટ મેં થાળીમાં ઊંધી વાળી દીધી છે અને હું તમને બતાવી દઉં કે વડું કેટલું સરસ સોફ્ટ બન્યું છે. હજી તો થોડુંક ગરમ છે, ઠંડુ થયા પછી વધારે એકદમ સરસ સોફ્ટ લાગશે. જો અંદર જાળી તમે જોઈ શકો છો કે કેટલી સરસ જાળી પડી છે અને એકદમ પોચા છે. તમે ગમે એમ દબાવો તો તે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આટલા સોફ્ટ આપણા દહીંવડા બનવા જોઈએ અને અંદર જરાય ગોળીનો ભાગ પણ નથી દેખાતો. તો આ વડાને આપણે પાણીની અંદર ડુબાડી દઈશું. મેં પાણીમાં મીઠું કે હિંગ કંઈ જ નથી એડ કર્યું, પણ તમે ઈચ્છો તો હિંગ એડ કરી શકો છો. તો આ વડાને પાણીની અંદર નાખીને આપણે જો ટાઈમ હોય તો અડધી કલાક રહેવા દેવાનો. તો અડધી કલાકમાં પાણી શોષીને વડા એકદમ સરસ ફૂલીને સોફ્ટ થઈ જશે. તો જો અહીં મેં 2 બેચના વડાને આની અંદર નાખી દીધા હતા અને તમે જોઈ શકો છો કે ક્વોન્ટિટી વડાની લગભગ ડબલ જેવી થઈ ગઈ છે. અને એવી રીતના મેં બાકીના પણ તળી લીધા છે. તો આટલા બધા દહીંવડા 1 ચમચી તેલની અંદર બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. આપણે વડાને 2 હથેળી વચ્ચે સહેજ દબાવીને પાણી નિતારી દઈશું. બહુ વધારે દબાવવાની જરૂર નથી. આવી રીતના વડા પ્લેટમાં લીધા પછી ઉપર આપણે મીઠું દહીં નાખી દઈશું. દહીંની અંદર મેં દળેલી ખાંડ અને 1 ચપટી મીઠું નાખી અને સૂપ ગાળવાનો જે ગરણો આવે તેમાંથી ગાળી લીધું હતું અને થોડુંક બરફના ટુકડા નાખી દીધા હતા, જેથી એકદમ ઠંડુ પણ થઈ જાય અને સ્મૂથ પણ થઈ જાય. અને હવે એની ઉપર આપણે મીઠી ચટણી નાખી દઈશું. અત્યારે કાચી કેરીની સિઝન છે, તો કાચી કેરીમાંથી મીઠી ચટણી કઈ રીતના બનાવી તેની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે ઉપર લીલી અને લાલ ચટણી નાખી દઈશું અને થોડુંક શેકેલું જીરું, થોડાક દાડમના દાણા અને થોડીક કોથમીર નાખી દઈએ. તો આ ઉનાળામાં તમે પણ એક વખત આ નવી રીતે દહીંવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.